14 તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો 14મા સમૂહના તત્વો છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. આ બધા તત્વો +4 અને +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે હેલોજન સાથે, કેમ કે આ તત્વો કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય. એટલે હેલોજન સાથે જોડાય ત્યારે આ સમૂહના તત્વો છે એ -4 વાળી પ્રકૃતિ ન બનાવી શકે, કેમ કે એમાં -4 ઓક્સિડેશન અવસ્થા તો જ આવે કે જો એની વિદ્યુત ઋણતા વધારે હોય. પણ હેલોજન કરતા કાર્બન સમૂહના તત્વોની વિદ્યુત ઋણતા ઓછી હોવાને કારણે એના હંમેશા +4 કે +2 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો મળે, જેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને MX4 બનવાની પ્રકૃતિ એટલે કે સ્થાયીતા ઘટે. MX4 ની સ્થાયીતા ઘટતી જાય અને કોણ વેઇટિંગમાં બતાવે છે, અને MX2 ની સ્થાયીતા વધતી જાય. MX4 ની સ્થાયીતા ઉપરથી નીચે તરફ આવો એમ MX4 ની સ્થાયીતા ઘટે અને MX2 ની સ્થાયીતા વધે. એટલે કાર્બનના CX4 અસ્તિત્વ ધરાવે, જ્યારે લેડના એટલે કે PbX2 અસ્તિત્વ ધરાવે. આ PbX2 માં PbI4 સાંભળજો, PbI4 છે એ અસ્તિત્વ ધરાવતા નથી. PbI4 છે અસ્તિત્વ નથી ધરાવતા. PbI4 સ્થાયી નથી, કેમ કે આયોડિનનું મોટું કદ ધરાવે છે જે Pb સાથે જોડાઈ નથી શકતું. હા, PbI2 આવું બંધ બનાવી શકે, કેમ કે એની +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય. બરાબર. બીજી વસ્તુ, કાર્બનના હેલાઇડ સંયોજનોમાં એકય હેલાઇડ સંયોજનોમાં બેક બોન્ડિંગ ન જોવા મળે. બેક બોન્ડિંગ ન થાય કારણ કે બેક બોન્ડિંગ હા સર કૃપાલીને એડ કરો ને. ઓકે, મારામાં કૃપાલી બતાવતી જ નથી. આમાંથી હું એડ કરું, વેઇટિંગમાં નથી આવતી. ઈ કે ખુલતું નથી કે સર ને કે એડ કર. હવે કઈ નથી આને. કૃપાલી આવી એડ નથી થઈ ગઈ ને? कोई बात ना लो कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का चलो आगे बढ़िए. हमारा ज्वाइन था तो फोन कर दो. चलो MX4 અને MX2 પ્રકારના સંયોજનોમાં MX4 ની સ્થાયીતા ઘટે, MX2 ની સ્થાયીતા વધે. હવે હા કૃપાલી, હેલો બેન, તમારામાં બતાવતી જ નથી. આમાં પાછું બેક થઈને પાછી રીજોઈન થા. ચાલો હવે MX2 અને MX4 પ્રકારના, હવે આપણે આગળ વધીએ તો સમૂહ નંબર 14 ના તત્વો MX2 અને MX4 પ્રકારના આણ્વીય સૂત્ર ધરાવતા હેલાઇડ સંયોજનો બનાવે. બીજી વસ્તુ એમ કીધું કે CX4 છે તો CX4 બેક બોન્ડિંગ ન બતાવે, કેમ કે બેક બોન્ડિંગમાં એની પાસે ખાલી કક્ષકો હોવી જોઈએ. ભલે પી પાઈ કે ડી પાઈ બનાવે, પણ CX4 માં ડી કક્ષકો અવેલેબલ નથી અને પી કક્ષકો ભરેલી છે ઇલેક્ટ્રોન, એટલામાં બેક બોન્ડિંગ ના થાય. બીજું, કાર્બન સિવાયના અન્ય બધા તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં, આમાં બે કેમ બતાવે છે સર યશસ્વીને એડ કરો એમ કીધું. તો મને બતાવતા જ નથી પાર્ટિસિપન્ટ્સ. તો યશસ્વી નથી બતાવતી, મારા વેઇટિંગમાં બતાવે છે પણ જોઈન નથી થઈ કરાઈ શકાતા. કેમ એમ થયું? એક કામ કરીએ, પાછી લિંક મોકલી આપણે. હું છે ને આપણી મેં વોટ્સએપમાં પાછી લિંક મોકલી છે, પણ એ લિંકમાં તમે ક્લિક ન કરતા, કેમ કે આપણી આ જ લિંક છે.
તમે આમાં જોઈન્ટ રહેજો, ઓલા બધા લોકોને ભલે હવે જોઈન્ટ થવાનું થાય, આમાંથી જોઈન્ટ થઈ જાય જોઈને. ચલો યશસ્વી આવી. યશસ્વી हाँ सर। આવી ગઈ ને? हाँ सर। યશસ્વી આવી ગઈ, કૃપાલી નો આવી, મતલબ એમાં કઈક લોચો લાગે. ચાલો આગળ વધીએ. બધાને દેખાય છે ને? ક્લિયર? हाँ हाँ हाँ। કાર્બન સિવાયના અન્ય બધા તત્વો કાર્બન સિવાયના અન્ય બધા તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં સીધા જ હેલોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવે છે. કાર્બન સિવાયના અન્ય બધા તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં સીધા જ હેલોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવે. મોટા ભાગના MX4 પ્રકારના હેલાઇડ સંયોજનો સહસંયોજક પ્રકૃતિ ધરાવે. કેમ કે આપણે જાણીએ છીએ કે M+4 અને M+2 આવું હોય તો જેના ઉપર ચાર્જ મોટો હોય ને એની ધ્રુવીભવન ક્ષમતા મોટી હોય. યાદ કરો, જેની ધ્રુવીભવન ક્ષમતા વધુ હોય તેનો સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ પણ વધુ હોય. આપણે આવું જોઈ ગયા. ધ્રુવીભવન પોલરાઇઝેશન ક્ષમતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોવેલેન્ટ પ્રોપર્ટી. યાદ આવે છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધનભાર. જેમ ધનભાર મોટો એમ ધ્રુવીભવન ક્ષમતા વધારે. જેમ કદ નાનું ધન વીજભારનું એમ ધ્રુવીભવન ક્ષમતા વધારે. આ હેલાઇડ સંયોજનોમાં sp3 હાઇબ્રિડાઇઝેશન થાય. આકાર ચતુષ્ફલકીય આપ જાણો છો, CCl4 હોય તો CCl4 નો કાર્બન છે sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય અને એનો આકાર હોય સમચતુષ્ફલકીય હોય. બરાબર? ચાલો, અને અણુના આકાર ચતુષ્ફલકીય હોય. SnF4 અને PbF4 અપવાદ છે, કારણ કે તે આયનીય પ્રકૃતિ ધરાવે છે, જ્યારે PbI4 અસ્તિત્વ ધરાવતો નથી. સાંભળજો, SnF4 અને PbF4. SnF4 અને PbF4 અપવાદ છે. અણુના આકાર ચતુષ્ફલકીય હોય. SnF4 અને PbF4 અપવાદ છે, કારણ કે તેઓ આયનીય પ્રકૃતિ ધરાવે છે. હવે અપવાદ એવું તે શું છે? આમાં ખાલી અપવાદ છે એવું કીધું, તો અપવાદ શું છે સાંભળજો. અપવાદ કંઈક આવો છે. SnF4 અને PbF4 ની વાત કરી, આયનિક પ્રકૃતિ ધરાવે છે, પરિણામે એનો આકારમાં કંઈક વિશેષતા આવી છે. દાખલા તરીકે PbF4 છે તો PbF4 PbF4 સ્વરૂપે ન હોતા PbF2+2 PbF6-2 પ્રકારે એક આયોનિક બોન્ડ થી જોડાયેલા હોય છે. PbF2+2 PbF6-2 આવા ટાઈપના આયોનિક બોન્ડ થી જોડાયેલા હોય, પરિણામે તેને અપવાદ સ્વરૂપે કીધા. એટલે કે SnF4 અને PbF4 અપવાદ છે, તેઓ આયોનિક પ્રકૃતિ ધરાવે. PbI2 અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે પ્રારંભમાં Pb અને I બંધ બને ત્યારે પ્રક્રિયા એટલી ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતી કે જે 6s2 માના ઇલેક્ટ્રોન અયુગ્મિત થાય અને તેમાંનો એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાં ઉત્તેજિત થવાથી લેડ પરમાણુની આસપાસ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે. આ એવું કહે છે કે Pb ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 6s2 અને 6p2 હોય. બરાબર? હવે Pb છે એ 6p2 બાદ ટૂંકમાં 6p2 કાઢી નાખે તો Pb+2 થાય. હવે એક Pb જ્યારે એક I જોડાય Pb+2 થાય ને એટલે આવું થાય. બાહ્યતમ કક્ષાની 6s માં 2 ઇલેક્ટ્રોન હોય અને 6p અત્યારે ખાલી હોય. હવે કેવું થાય કે ભાઈ આને ઉત્તેજિત કરવા માટે આ 2 ઇલેક્ટ્રોન કક્ષક કાઢી નાખે, એટલે 2 કક્ષકો ઇલેક્ટ્રોન છે ખાલી મુક્ત થઈ જાય. એટલે એક I માનો અહીંયા જોડાય, આયોડિન અહીં ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ભાગીદારી કરીને આયોડિન જોડાય તો જેવો બંધ બને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. તે ઉત્પન્ન થતી ઉષ્મા આ 6s ના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વપરાય જાય. જો ઇલેક્ટ્રોન છે દૂર કરવા માટે મતલબ કે જમ્પ મારીને જેમ કાર્બન ઉત્તેજિત થતો હતો કેમ 2s નો ઇલેક્ટ્રોન 2p માં જતો હતો, એ તો ખ્યાલ છે ને ઉત્તેજિત અવસ્થામાં. हाँ हाँ। એવી રીતે Pb માં પણ 6s2 નો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈને 6pz માં જવો જોઈએ. પણ એના માટે એને જરૂરી ઉર્જા ક્યાંથી મળશે? તો કે ભાઈ જ્યારે એક આયોડિન જોડાય, એક બંધ બને ત્યારે બંધ બનવાથી ઉષ્મા ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ થઈ અને બાહ્યતમ કક્ષાની S કક્ષકના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવીને ઊંચી કક્ષક pz માં જાય. પણ મુદ્દો એવો છે કે એના માટે જરૂરી ઉર્જા જોઈએ. પણ 6s ના 2 ઇલેક્ટ્રોન જેમ યાદ કરો આપણે આગળ જોઈ ગયા કે જેમ મોટા પરમાણુ દળ ધરાવતા ભારે પરમાણુ હોય એમાં આંતરિક કક્ષક થોડીક દૂર ભરાયેલી હોય. બાહ્ય કક્ષકમાં ઉમેરાયેલા ઇલેક્ટ્રોનો ઉપર Z ઇફેક્ટિવ વધુ લાગતો હોય, એના ઉપર D અને F કક્ષકોની હાજરીને કારણે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઓછી હોય. પરિણામે
બાહ્ય કક્ષા NS ના 2 ઇલેક્ટ્રોન સ્થાયી રહે અને ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર દ્વારા પ્રબળતાથી આકર્ષાયેલા હોવાથી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા નથી. આથી 6s ના 2 ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન અયુગ્મિત કરીને સંક્રાંતિ કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. એટલી ઉર્જા છે PB અને I વચ્ચેના બંધથી ઉત્પન્ન થતી નથી. પરિણામે 6s ના 2 ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ અનુભવી, એક ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવી PZ માં ન જાય એટલે PB પાસે ખાલી 2 જ ઇલેક્ટ્રોન રહે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવડાવવા માટે, જે P2 ના 6p2 ના 6s2 ના 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ નહીં લે કેમ કે એનો એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને PZ માં જતો નથી. સમજાઈ ગયું? સમજાઈ ગયું? હા કે ના? હા 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 હા. અરે જાગો જાગો. ચલો, પ્રારંભમાં ગાય કેવી પાડે? હવે સામેવાળો નીંદર આવે. આયુનિક, ચાલો PBI અસ્તિત્વ ન એમાં યાર PBI અસ્તિત્વ ધરાવતું નથી. પ્રારંભમાં PBI બંધ બને ત્યારે પ્રક્રિયા એટલી ઉર્જા ઉત્પન્ન નથી કરતી કે જેથી 6s2 માંના 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત થાય અને તેમાંનો એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાં ઉત્તેજિત થવાથી લેડ પરમાણુની આસપાસ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે એટલી ઉર્જા આપતું નથી. ભારે તત્વોમાં જર્મેનિયમ અને લેડ તરફ જતા તત્વો MX2 આયનીય સૂત્ર ધરાવતા હેલાઇડ સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે ભારે તત્વો માટે GE અને PB. કેમ કે એમાં કઈ અસર જોવા મળે? નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે. સમૂહમાં નીચે તરફ જતા હેલાઇડ સંયોજનની સ્થાયીતા વધતી જાય. સમૂહમાં નીચે તરફ જતા ડાયહેલાઇડ સંયોજનની સ્થાયીતા વધતી જાય. તમે જોયું છે જો MX2 ની સ્થાયીતા ભૂલથી ઘટે લખ્યું છે. બેમાં સોરી MX2 ની સ્થાયીતા ઉપરથી નીચે તરફ જાવ એમ વધે. ઉષ્મી અને રાસાયણિક સ્થાયીતાને આધારે GeX4 અને GeX2 કરતા વધુ સ્થાયી છે. GeX4 GeX2 કરતા વધુ સ્થાયી છે કારણ કે Ge+4 ની સ્ટેબિલિટી Ge+2 કરતા વધારે છે. લાઈક SN માં આપણે જોઈ ગયા, બરાબર, અને SB માં બોરોન સમૂહમાં જોઈ ગયા, બરાબર, કે સોરી આમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા ઓક્સિડાઇઝિંગ પાવર નો પોઈન્ટ હતો એ, બરાબર, SN અને PB વાળો કે +2 અને +4 માં SN +2 વધારે સ્ટેબિલિટી બતાવે, સોરી +4 વધારે સ્ટેબિલિટી બતાવે +2 કરતા, અને PB +2 વધારે સ્ટેબિલિટી ધરાવે +4 કરતા. તો સેમ GE+4 અને GE+2 માં GE+4 કરતા વધુ સ્ટેબલ છે, જ્યારે PBX2 માં PBX4 કરતા PBX2 વધારે સ્ટેબલ છે, બરાબર. એટલે આ ત્રણેયમાં તમે જોશો ને તો આનો +4 વધારે સ્ટેબલ છે +2 કરતા, જે +2 બનાવી શકે. આનો +4 વધારે સ્ટેબલ છે +2 કરતા, જ્યારે આનો +2 વધારે સ્ટેબલ છે +4 કરતા. જ્યારે CCl4 ની વાત કરીએ તો CCl4 એટલે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અન્ય ટેટ્રા હેલાઇડ સંયોજનો, ક્યાં જવું છે આને, આપણે તો ફાટી પડી જાય પાછો. ચાલો, CCl4 એટલે કાર્બનના ટેટ્રા ક્લોરાઇડ સિવાય, કાર્બનના ટેટ્રા ક્લોરાઇડ સિવાય કાર્બનના ટેટ્રાક્લોરાઇડ સિવાય અન્ય ટેટ્રાક્લોરાઇડ સંયોજનો સહેલાઈથી પાણી દ્વારા જળ વિભાજન પામી શકે છે, કારણ કે મધ્યસ્થ પરમાણુ પાણીના ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન પોતાની દ્વિકક્ષકોમાં સમાવી શકે. શું કરવાનું? તમને પહેલા કીધું હતું કે કાર્બન છે એ કાર્બન સાથે માનો કે CCl4 છે તેનું સરળતાથી જળ વિભાજન નહીં થાય, કારણ કે તેની પાસે ખાલી કક્ષકો જ નથી કે જે ઇલેક્ટ્રોનને સમાવી શકે. જ્યારે બાકીની દાખલા કે સિલિકોનની વાત કરીએ તો સિલિકોનમાં 4 SiCl4 હોય, બરાબર, અને હવે એની પાસે ખાલી 3D કક્ષક ખાલી હોય. આ ખાલી 3D કક્ષકોની અંદર H2O છે તો H2O ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની અંદર D કક્ષકમાં ઉમેરો થઈ શકે, અને પરિણામે Si ના ફરતી બાજુ 4 Cl ની સાથે એક H2O છે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ ગયો, જે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા જળ વિભાજન વાળા પોઈન્ટમાં. અહીંયાથી એક HCl દૂર થાય એટલે બને SiCl3 અને OH. આવા વારા પરથી બીજા 3 HCl ને દૂર કરો તો SiOH4 બને, જે જળ વિભાજનથી સિલિસિક એસિડ બની જાય. મતલબ કે CCl4 છે નું જળ વિભાજન ન થાય, CF4 CBr4 CI4 સરળતાથી જળ વિભાજન ન થાય. જળ વિભાજન થવા માટે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારવા માટે ખાલી કક્ષક નથી, કેમ કે એમાં D કક્ષક ગેરહાજર. જ્યારે બાકીના તત્વોનું જળ વિભાજન સરળતાથી થઈ શકે કેમ કે એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય અને સરળતાથી જળ વિભાજન થાય, પાણીનો ઉમેરાય અને HCl દૂર થાય, HBr દૂર થાય, ટૂંકમાં હાઇડ્રોજન હેલાઇડ દૂર થાય. તો ચાલો, સમજાઈ ગયું કે નહીં? શું કીધું મેં?
હા સ્પીડમાં બોલું તેવું નથી થતું ને, ગોગડો ગોગડા વારે છે. જોજો એ ના આમાં બોલતા હોય તે ધ્યાન રાખવાનું. તમારે સ્પીકર ચાલુ હોય, કદાચ પેજ કે મમ્મી આ જો તો ગોગડો ગોગડા વારે, એમ જોરથી નું બોલે. SiCl4 ના ઉદાહરણ તરીકે ઉદાહરણ દ્વારા આપણે જોડ વિભાજનને સમજી શકીએ. ગમે તે દાંત આપણે કોણ દાંત કાઢે? જલપા. ઠીક. SiCl4 આવું જલપા ક્યાંક હલવાની હોય આવી રીતે તો જ દાંત કાઢે. SiCl4 ના ઉદાહરણ દ્વારા આપણે જળ તમે વિભાજન તરત પકડી લેવા આવું પણ હવે જળ વિભાજનની શરૂઆતમાં સિલિકોન તેની પોતાની ડી કક્ષકમાં ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે અને અંતમાં નીચે દર્શાવ્યા મુજબ SiOH4 એટલે કે સિલિસિક એસિડની રચના કરે. જોઈ શકો છો SiCl4 પાણીના અણુ દ્વારા સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય એટલે અહીંયા ડાયરેક્ટ HCl દૂર થઈ ગયું અને અહીંયા OH જોડાઈ ગયું જળ વિભાજન દ્વારા. આમાં પહેલા તો સવર્ગ સહસંયોજક બંધ બની ગયો હોય પછી HCl દૂર થાય. એવી રીતે બીજા 3 OH અને H2O નાખી દો તો 3 HCl બીજા દૂર થશે અને સિલિસિક એસિડ H4SiO4 ડેવલપ થશે. ચાલો રેડી, નેક્સ્ટ પોઈન્ટ. હવે કાર્બનનું તેના સમૂહના અન્ય તત્વ કરતા જુદાપણું મતલબ કે અનિયમિત વર્તણૂક. દરેકે દરેક સમૂહના પ્રથમ તત્વ તેના સમૂહના અન્ય તત્વો કરતા જુદા પડી આવતા હોય. મેઇન કારણ એની ઇલેક્ટ્રોન રચના, એની ડી કક્ષકની ગેરહાજરી, બાકીનામાં ડી કક્ષકની હાજરી હોય. બરાબર. તો સૌથી પહેલા તો આપણે કાર્બનના એવા કયા ગુણધર્મ બતાવી શકીએ કે જે તેના સમૂહના અન્ય તત્વો કરતા જુદા પડે? પહેલાથી જ કહી શકાય, જો કાર્બનનું અનિયમિત વર્તણૂક લઈએ, અનિયમિત વર્તણૂક તો સૌથી પહેલા તો કે ભાઈ કદમાં નાનું હોય. બીજું અધાતુ છે, કેમ કે કાર્બન એક જ ધાતુ, સિલિકોન જર્મેનિયમ અર્ધ ધાતુ અને ટીન અને લેડ ધાતુ છે. બીજી વસ્તુ તેના હેલાઇડ જળ વિભાજન ન પામે, તેના સંયોજનોમાં માત્ર 4 સવર્ગાક જ બને. 4 સવર્ગાક વાળા સંયોજનો બને. 4 કરતા વધારે સવર્ગા વાળા સંયોજનો ન બનાવે. 6 વાળા ન બનાવી શકે, કેમ કે એની અંદર ડી કક્ષકની શું છે? ગેરહાજરી. તો વાંધો નહીં. ચાલો હજી આગળ વધીએ. કાર્બન છે એ કેટેનેશન નો ગુણધર્મ ધરાવે. કાર્બન જેવા કેટેનેશન નો ગુણધર્મ કોઈનામાં નથી, કેમ કે કાર્બનનું કદ નાનું છે. 4 સહસંયોજક બંધ બનાવી તેના જેવા અન્ય કાર્બન પરમાણુ કે અન્ય પરમાણુ સાથે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ દ્વારા જોડાઈ શકે છે. આ ઉપરાંત સિંગલ, ડબલ કે ટ્રિપલ બોન્ડ દ્વારા જોડાવા ઉપરાંત કાર્બન તેના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે લાંબી કાર્બનની સળંગ શૃંખલા કે ચક્રીય બંધારણોની રચના કરી શકે છે. આવો ગુણધર્મ તેના સમૂહના અન્ય તત્વોમાં એના જેવો ગુણધર્મ કોઈ નથી. કાર્બનના આ ગુણધર્મને તેનો કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. એનું મુખ્ય કારણ છે કાર્બન વચ્ચે રહેલી બંધ ઉર્જા. કાર્બન વચ્ચે રચાતા એક સિગ્મા બોન્ડની બંધ ઉર્જા ખૂબ જ વધારે હોય છે. એની આ મહત્તમ બંધન ઉર્જા તેની સ્થાયીતાનો નિર્દેશ કરે. પરિણામે કાર્બન છે એના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે અસંખ્ય કાર્બન પરમાણુ સાથે જોડાય અને 4 સંયોજકતા દ્વારા એટલે પોતાની આજુબાજુ 4 સહસંયોજક બંધ મેક્સિમમ બનાવી શકે. એના દ્વારા કાર્બનની લાંબી સળંગ શૃંખલાઓ કે જટિલ શૃંખલાઓ કે શાખિત શૃંખલાઓ કે ચક્રીય શૃંખલાઓની રચના કરે, જેને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. આ કેટેનેશનનો ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઘટતો જશે. એટલે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ છે એવો સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ તરફ જાઓ એમ ક્રમશઃ શું થતો જશે? કેટેનેશનનો ગુણધર્મ ઘટતો જશે. બરાબર. ચાલો, તો હા એનું જુદાપણું થયું કે ભાઈ અન્ય સમૂહના પ્રથમ તત્વની જેમ જ કાર્બન તત્વ પણ તે જ સમૂહના અન્ય તત્વો કરતા જુદો પડી આવે છે. કોમન ટ્રેન્ડ છે, બધામાં જ લાક્ષણિકતા હોય. પહેલો છે એ નક્કી ન હોય, નેઠો ન હોય, અલગ જ ગુણધર્મ બતાવતો હોય, પણ વાક એનો નથી, વાક એની ઇલેક્ટ્રોન રચનાનો છે. આમ થવાનું કારણ છે તેનું નાનું કદ, વધુ વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતા મતલબ ડી કક્ષકો ગેરહાજર. કાર્બનમાં માત્ર S અને P કક્ષકો જ બંધ બનાવવા માટે પ્રાપ્ય હોય છે એટલે મળે છે. તેથી તેની આસપાસ માત્ર 4 ઇલેક્ટ્રોન યુગ્મો સમાવી શકાય, મતલબ 4 બંધ બનાવી શકાય. આ કારણે જ કાર્બનની મહત્તમ સંયોજકતા 4 છે, જ્યારે અન્ય તત્વોની ડી કક્ષકોની હાજરીને કારણે તેની સંયોજકતામાં વધારો કરી શકાય, મતલબ કે 4 કરતા વધારે સવર્ગાંક ધરાવતા સંયોજનો બનાવી શકે છે. મેં તમને પહેલા જ કીધું કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મો છે એ કેટેનેશનનો ગુણધર્મ તેની મહત્તમ
બંધન ઉર્જા છે, જોઈ શકો છો 348 કિલો જૂલ પર મોલ. સિલિકોન વચ્ચે 297, જર્મેનિયમ વચ્ચે 260 અને ટીન વચ્ચે 240 ક્રમશઃ ઘટતું જાય છે. હવે આ જો આ બંધ ઉર્જા છે આ તમને બરાબર લેડ એવું હજી દીધું નથી, પણ લેડમાં એના ગલન બિંદુ નીચા હોય છે, એમાં ધાત્વિક બંધ હોય બરાબર. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને ટીન તરફ જાવ ક્રમશઃ બંધન ઉર્જા ઘટતી જાય છે. આની મેક્સિમમ બોન્ડ એન્થાલ્પીને કારણે તેમાં કેટનેશનનો ગુણધર્મ જોવા મળે, કાર્બન એના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય. બીજી વસ્તુ, કાર્બન માત્ર એક જ એવો છે જે પી પાઈ બંધ બનાવી શકે. કાર્બન સિવાયના અન્ય તત્વો પી પાઈ ન બનાવી શકે, પણ ડી પાઈ જરૂર બનાવી શકે બરાબર. ચાલો, કાર્બન પોતાની સાથે અથવા કદમાં નાના અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય પરમાણુઓ સાથે પી પાઈ બહુબંધો બનાવવાની અદ્વિતીય ક્ષમતા બતાવે. બહુબંધોના કેટલાક ઉદાહરણ, કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ, કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, કાર્બન સલ્ફર વચ્ચે ડબલ બોન્ડ, કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ. અને ભારે તત્વો પી પાઈ બંધ બનાવી શકતા નથી, મતલબ કાર્બન સિવાયના તત્વો એટલે કે ભારે તત્વો એ પી પાઈ બંધ બનાવી શકતા નથી, કારણ કે તેઓની પરમાણુય કક્ષકો ખૂબ જ મોટી અને વિસ્તૃત એટલે ફેલાયેલી હોવાથી અસરકારક સંમિશ્રણ થતું નથી. કેમ કે અસરકારક સંમિશ્રણ પામવા માટે કક્ષકોની ઉર્જા અને દિશા સરખી હોવી જોઈએ. ઉપરથી નીચે આવો ભારે તત્વમાં તો કક્ષકોના કદ મોટા થઈ જાય. જેમ કક્ષકોના કદ મોટા થઈ જાય, ઉર્જા વધી જાય તો નાના કદના નાની ઉર્જા ધરાવતી કક્ષકો અને મોટી ઉર્જા ધરાવતી કક્ષકો વચ્ચે સંમિશ્રણ પ્રોપર ના થાય. એટલે ટૂંકમાં કહી શકાય કે ભાઈ કાર્બન છે એકલો પી પાઈ વર્તણૂક ધરાવે, ઉપરથી નીચે તરફ આવો એમ મહત્તમ બંધો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ બનાવવાની લાક્ષણિકતા ઘટતી જાય. કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને લાંબી શૃંખલા અને વલય બનવાનું લક્ષણ ધરાવે. કાર્બનના વલણને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. કાર્બન બંધ અત્યંત મજબૂત હોવાને કારણે આવું થાય. જો પેલા જ કીધું કાર્બન બોન્ડ મજબૂત છે, પ્રબળ છે, આને કારણે તે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધે અને વિદ્યુત ઋણતા ઘટે છે, જેથી કેટેનેશનનું વલણ પણ ઘટતું જાય. આ બાબતને બંધ એન્થાલ્પીના મૂલ્યથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કેટેનેશનનો ક્રમ જો આ ક્રમ છે અપવાદ સ્વરૂપ, ખાસ ધ્યાન રાખજો, ક્રમને યાદ રાખજો બરાબર, એમસીક્યુ માટે કામનો છે. અને લેડ કેટેનેશન બતાવે નહીં, કેમ કે તે ધાત્વિક ગુણધર્મમાં ધાત્વિક બંધથી જોડાયેલા છે. આ સહસંયોજક બંધની લાક્ષણિકતાઓ બતાવી હોય, લેડ કેટેનેશનનો ગુણધર્મ દર્શાવતો નથી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને ટીન બરાબર, આ સિક્વન્સને ખાસ યાદ રાખજો. અને ખાસ તો આ નિશાનીઓને જોજો બરાબર, ડબલ ગ્રેટર ધેન પછી એપ્રોક્સિમેટલી સેમ એટલે ઇક્વલ ટુ. ચાલો નેક્સ્ટ એના પછી એલોટ્રોપ્સ ઓફ કાર્બન એટલે કાર્બનના અપર રૂપો. તો કાર્બનના અપર રૂપોનું મેઇન કારણ છે કાર્બન એના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાય, ડબલ બંધથી પી પાઈ બોન્ડથી પણ જોડાઈ શકે છે. પરિણામે તે કરતા વધારે અપરૂપો ધરાવે, જેમાં મુખ્યત્વે બે પ્રકારના અપરૂપોમાં વર્ગીકૃત કરી શકાય. એક સ્ફટિકમય અપરૂપ એટલે ક્રિસ્ટલાઇન અને એક અસ્ફટિકમય એટલે કે એમોર્ફસ. અસ્ફટિકમયમાં કોક એટલે કોલસો, ચારકોલ, આ કોલસો, આ ત્રણેય એક ટાઈપના કોલસા જ છે પણ સ્વરૂપ અલગ અલગ બરાબર. ચારકોલ એક્ટિવેટેડ ચારકોલ પાવડર ફોર્મમાં હોય, કોલસો જે ઘરે વપરાતો હોય, અને કોક મતલબ કે વનસ્પતિ કે પ્રાણી જ કોલસો જે આપણે કહીએ. પણ સૌથી જેને કહેવાય ને કે અશુદ્ધ ઇમ્પ્યોર ફોર્મ હોય ને તો એ કોલસો હોય, ઇમ્પ્યોર ફોર્મ. આ ઉપરાંત પેટ્રોલિયમ પદાર્થો એની અંદર પણ અસ્ફટિકમય સ્વરૂપો હોય. પણ આ ત્રણ અસ્ફટિકમય આપણે ભણવું છે. સ્ફટિકમય, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. ફુલેરિન છે સિન્થેટિકલી ટૂંકમાં બનાવેલું છે ફુલેરિન. હવે સૌથી પહેલા હીરો અને ગ્રેફાઇટની વાત કરીએ તો હીરામાં પ્રત્યેક કાર્બન sp3 સંકૃત હોય. સાંભળજો, sp3 સંકૃત હોય છે. જ્યારે ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બન પરમાણુઓ sp2 હાઇબ્રિડાઇઝ્ડ હોય છે. sp2 હાઇબ્રિડાઇઝ્ડ. કાર્બન હીરામાં sp3, ગ્રેફાઇટમાં sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન અવેલેબલ હોય. હવે હીરા અને કાર્બનને તમે બંધારણ જોશો તો આની ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય. તમે નીચે જોઈ શકો છો. આ હીરામાં કાર્બન પરમાણુ તેના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે ચતુષ્ફલકીય રીતે જોડાય, ચાર સહસંયોજક બંધથી જોડાય. એટલે હીરાનો એક કાર્બન તેની આજુબાજુ ચાર કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી ચતુષ્ફલકીય રીતે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવીને એકદમ સખત સ્વરૂપ ધારણ કરે. જ્યારે ગ્રેફાઇટમાં સ્તરીય રચના હોય, એમાં sp2 સંકૃત કાર્બન એના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે
3 કાર્બન પરમાણુ સાથે જોડાય, એના જે બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય. જોજો તો કે સર sp2 હોય તો pz દ્વારા પાઈ બોન્ડ બનશે. ના, pz દ્વારા પાઈ બોન્ડ નહીં બને. એ બોન્ડ છે લટકતા બોન્ડ રહેશે, એટલે ડેંગલિંગ બોન્ડ જેને કહેવાય. જે બે સ્તર વચ્ચે, આવા બે સ્તર વચ્ચે આ ઇલેક્ટ્રોન, આ pz નો જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ બે સ્તર વચ્ચે ગોઠવાયેલો રહેશે ફ્રી ફોર્મમાં. બે સ્તર વચ્ચે પ્રત્યેક કાર્બનના pz કક્ષકના ઇલેક્ટ્રોન કે જેને સંકરણમાં ભાગ નથી લીધો એવા ઇલેક્ટ્રોનો બે સ્તર વચ્ચે રચાયેલા હોય. મતલબ ગ્રેફાઇટમાં સ્તરીય રચના હોય. તમે જોઈ શકો છો એક કાર્બન તેની આજુબાજુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે. સ્તરીય રચના બતાવે છે, ષટકોણીય રચના દેખાણી છે, એટલે sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન છે જેમાં 3 સિગ્મા બોન્ડ હોય કાર્બન કાર્બન વચ્ચે. જ્યારે ચોથો સિગ્મા બોન્ડ બનાવી નથી શકતું કેમ કે એમાં કાર્બનમાં અસંકૃત pz કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે. એ શું કરતો હોય છે તો કે બે સ્તર વચ્ચે ગોઠવાયેલો હોય. એટલે આ હીરાની રચના થઈ, આ ગ્રેફાઇટની રચના થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેફાઇટમાંથી સ્તરીય રચના હોય, હીરામાં ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય. પ્રત્યેક સ્તર વચ્ચે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તિત્વ ધરાવે છે ગ્રેફાઇટમાં. પ્રત્યેક સ્તર વચ્ચે સાંભળજો, ગ્રેફાઇટમાં મુક્ત ઇલેક્ટ્રોન અવેલેબલ હોય. આ ઇલેક્ટ્રોન વિદ્યુતના વહન માટે જવાબદાર છે. હવે તમે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરો તો વિદ્યુતનું વહન થઈ શકે કેમ કે આ ઇલેક્ટ્રોનો વિદ્યુતનું વહન કરાવી શકે. બીજી વસ્તુ, ગ્રેફાઇટનો ઉપયોગ ઊંજણ તરીકે થાય, મતલબ લ્યુબ્રિકેશનમાં થાય, ઘસારાનો પ્રતિકાર કરવા. કેમ કે મશીનરીઝના સ્પેર પાર્ટમાં ઘસારાનો પ્રતિકાર કરવા માટે જો ગ્રેફાઇટનો યુઝ થાય તો શું થશે તો કે ભાઈ ગ્રેફાઇટના બે સ્તરો વચ્ચે છે એ સ્પેસ છે, ખાલી જગ્યા છે, એટલે ઘર્ષણ ઓછું થાય, એટલે બે સ્તર વચ્ચે છે મૂવમેન્ટ થઈ શકે છે. બે સ્તર વચ્ચે છે મૂવમેન્ટ થઈ શકે, હલનચલન થઈ શકે કેમ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થાય. ગ્રેફાઇટ સ્વભાવે મૃદુ એટલે હોય છે કે બે સ્તર વચ્ચે જગ્યા છે, કઠિન બંધથી જોડાયેલું નથી, એટલે વિદ્યુતના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય. પછી ઘસારાનો પ્રતિકાર કરવા માટે બે સ્તર વચ્ચે સ્પેસ પણ હોય છે, એટલે ઘસારો ઓછો થાય છે. બરાબર, તો આ બધા ગ્રેફાઇટના યુઝિસ છે. એટલે આનો ઉપયોગ સુવાહક તરીકે ગ્રેફાઇટનો કરી શકાય, ઊંજણમાં ઊંજણ એટલે લ્યુબ્રિકેશનમાં પણ એનો યુઝ કરી શકાય. ચાલો, અને સુવાહકને કારણે એ વિદ્યુત વિભાજન કોષોની અંદર ઇલેક્ટ્રોડ તરીકે, નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો રેડી, હવે આપણે આગળ વધીએ. હીરો અને ગ્રેફાઇટના 2 પોઈન્ટ ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. હીરો ત્રિપરિમાણીય જાળીદાર sp3 રચનાને કારણે એકદમ સખત હોય. બરાબર. બીજી વસ્તુ, હીરો છે ને એ fcc રચના બતાવે છે. fcc રચનામાં એકમ કોષમાં 8 ઘટક કણો. ખરેખર આપણે સોલિડ સ્ટેટમાં જોઈ ગયા તો એકમ કોષમાં કુલ કેટલા ઘટક કણો હોવા જોઈએ? 4 ઘટક કણો હોવા જોઈએ, પણ આમાં એકમ કોષમાં 8 કાર્બન પરમાણુ છે, જેમાં 4 છે એ fcc માં છે, જ્યારે બાકીના 4 છે વત્તા બીજા 4 છે ને એ એકાંતરીય ચતુષ્ફલકીય છિદ્રમાં સમાયેલા છે. યાદ છે આવું કઈ? આપણે આની વાત છે ને કાર્બોનિલ સંયોજનોમાં કરી ગયા, ચેપ્ટર નંબર 12. સર અમે પેલા ચેપ્ટર તો બોલ્યા ના એવું હતું, ઠીક, સોલિડ સ્ટેટમાં કરી ગયા, એ ભૂલી ગયા. ચાલો ડાયમંડ ઉપર એક નજર નાખીએ તો દરેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય, સહસંયોજક બનતી sp3 સંકરણ ધરાવતો ચતુષ્ફલકીય આકાર. મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરીને કારણે વિદ્યુતીય રીતે અવાહક હોય, કેમ કે નવરીનો ઇલેક્ટ્રોન કોઈ હોય, નવરો હોય તો આટા મારે. બરાબર, બધા 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લઈ લીધા છે, ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવે. ત્રિપરિમાણીય રચના ધરાવે, 3 ડાયમેન્શનલ, જેની ઘનતા 3.35 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તેમના ગલન બિંદુ ખૂબ ઊંચા છે કેમ કે જાયન્ટ મોલેક્યુલ એટલે મોટા કદના અણુમાં આવે. કેમ કે તમે જોશો ત્રિપરિમાણીય જાળીદાર પોલિમરિક રચના થઈ ગઈ આખી, જેમાં બંધ લંબાઈ 1.54 એંગસ્ટ્રોમ એટલે કે 154 pm હોય, જે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ રચાતા બંધ લંબાઈને કારણે હોય. અને પ્રત્યેક કાર્બન 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 વચ્ચેનો જે બોન્ડ એંગલ હોય એ હોય 109 ડિગ્રી 28 મિનિટ. બરાબર, ચાલો હવે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટમાં દરેક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય, જે sp2 હાઇબ્રિડાઇઝેશન હોય, sp2 સંકૃત હોય. ષટકોણીય સ્તરીય રચના, જો એક ષટકોણ દેખાય છે, ષટકોણીય રચના અને પાછું સ્તરીય, મતલબ ષટકોણથી એક સ્તર રચાય, એની નીચે બીજું સ્તર રચાય, બે સ્તર વચ્ચે મુક્ત ઇલેક્ટ્રોન જે pz કક્ષકોમાં ભાગ ન લેતો હોય તે. મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થાય. બે સ્તર વચ્ચે નિર્બળ વાંડરવાલ આકર્ષણ બળોને કારણે તે સ્વભાવે પોચવું અને નિર્બળ, બે વચ્ચે નિર્બળ આંતરાણુય આકર્ષણ બળ હોય તેને કારણે તે સ્વભાવે પોચવું હોય, બટકણું હોય અને તે ઊંજણ તરીકે યુઝ કરી શકાય. તેની ઘનતા 2.22 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે,
નીચું ગલન બિંદુ હોય જેમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ 101.41 એંગસ્ટ્રોમ એટલે 141 pm છે. યાદ રાખજો 141 pm છે. તમને એમ થાય 101.34 નો હોય એટલે કે 134 નો હોય, કેમ કે sp2 માં તો 134 હોય. sp2 માં 134 નો હોય, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય ને તો 134 pm હોય. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બન કાર્બનમાં ભલે sp2 હાઇબ્રિડાઇઝેશન છે પણ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ નથી. ડબલ બોન્ડ હોય તો 134 હોય. આ તો સિંગલ બોન્ડ છે એટલે 141 છે. હા, અને સિંગલ બોન્ડ છે તો 154 એટલે નથી, પાછું sp3 નથી, બરાબર, એટલે 141 pm છે. ધ્યાનમાં રાખવું. બીજી વસ્તુ, પ્રત્યેક બે સ્તર વચ્ચે એક્ઝેક્ટ અહીંયા આંકડો 141.5 અને પ્રત્યેક બે સ્તર વચ્ચે તમે જોઈ શકો છો 340 pm એક્ઝેક્ટલી ન હોય, 340 પ્લસ ઓર માઇનસ 5 હોઈ શકે કે બે સ્તર વચ્ચેનું અંતર છે 340 pm છે, બરાબર. કોઈ પણ ગ્રેફાઇટમાં બે સ્તર વચ્ચેનું અંતર જે 340 પ્લસ ઓર માઇનસ 5 હોઈ શકે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હજી અપર રૂપોમાં આ જ પોઈન્ટને જ આગળ વધારીએ તો હીરો છે એ ઉષ્મીય રીતે ગ્રેફાઇટ કરતા વધારે સ્ટેબલ છે, કેમ કે ઉષ્મીય વિઘટન હીરાનું સરળતાથી ન થાય, બંધ ઉર્જા વધારે છે. ગ્રેફાઇટની જલીય દ્રાવણ એક્વાડેગ તરીકે ઓળખાય છે. ગ્રેફાઇટને પ્લમ્બેગો તરીકે ઓળખાય છે, જે લેડ પેન્સિલ બનાવવામાં વપરાય છે. એકચ્યુઅલી એનસીઆરટી ના પોઈન્ટ્સ નથી એટલે ખાસ ધ્યાનમાં રહે. ગ્રેફાઇટનો ઉપયોગ શુલ્ક ઊંજણ તરીકે થાય છે. શુલ્ક ઊંજણનો વર્ડ મને નથી ખબર, પણ ઊંજણ તરીકે થાય છે, કન્ફર્મ. શુલ્ક ઊંજણ કાઢી નાખો, ટૂંકમાં લ્યુબ્રિકેશનમાં થાય. હવે નેક્સ્ટ પોઈન્ટ આવ્યો ફુલેરિન. ફુલેરિન છે ને એ ફુલેરિનમાં જે બકમિન્સ્ટર ફુલેરિન નામ ઉપરથી ફુલેરિન બનાવ્યું છે, જે કાર્બનને ઇવેક્યુટેટેડ એટલે કે વેક્યુમ યુક્ત નિષ્ક્રિય વાતાવરણ ધરાવતા પાત્રની અંદર કાર્બનના ગ્રેફાઇટના સળિયાને ટૂંકમાં રાખીને એમાં હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરીને એને ટૂંકમાં જેને કહેવાય ને કે ફ્યુમ્સમાં કન્વર્ટ કરવામાં, એટલો ગરમ કરવામાં આવે કે તેની વરાળ બની જાય અને જે સરફેસ ઉપર ચોંટે કાર્બનની ડસ્ટ પાર્ટિકલ અને એમાંથી પાર્ટ્સ પર મિલિયન જેટલા એમાઉન્ટમાં, બહુ ટ્રેસ એમાઉન્ટમાં ફુલેરિન બનતો હોય, બરાબર. હવે આ ફુલેરિનમાં સામાન્ય રીતે C60 અને C17 એક સામાન્ય ફુલેરિન છે. C60 ને બકમિન્સ્ટર ફુલેરિન તરીકે ઓળખ્યો, જેમાં બકીબોલ કહેવાય, જેમાં 32 વલય હોય. 32 વલયમાંથી 12 છે પેન્ટાગોનલ અને 20 છે હેક્ઝાગોનલ. પેન્ટાગોનલ એટલે 5 કાર્બન ધરાવતું અને હેક્ઝાગોનલ એટલે 6 કાર્બન ધરાવતું હોય, જેમાં પ્રત્યેક કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ હોય અને એમાં ડબલ બોન્ડ અવેલેબલ હોય, બરાબર. પ્રત્યેક કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ હોય, ડબલ બોન્ડ અવેલેબલ હોય. બીજી વસ્તુ, એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધ અને દ્વિબંધથી જોડાયેલું. sp2 સંકરણ અને એરોમેટિક સ્વભાવ ધરાવે, કારણ કે એની અંદર sp2 હાઇબ્રિડાઇઝેશન હોય ને ડબલ બોન્ડ હોય, કેમ કે એમાં કાર્બનની જેમ બે સ્તર વચ્ચે, એટલે ગ્રેફાઇટની જેમ બે સ્તર વચ્ચે ઇલેક્ટ્રોન મુક્ત ન હોય, બરાબર. હીરો અને ગ્રેફાઇટ સમાન પૃષ્ઠ પર કાર્બન પરમાણુ સમાન સંયોજકતા બતાવે. આ કાર્બન પરમાણુ અશુદ્ધિ સાથે નવા બંધ બનાવે છે. આ નવા બંધને ઝૂલતા બંધ કહેવાય. હીરો અને ગ્રેફાઇટ. ગ્રેફાઇટ સ્પેશિયલી ઝૂલતા બંધ બનાવવાનું વલણ ધરાવે, કેમ કે ગ્રેફાઇટમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, બરાબર. હવે અહીંયા જે તમને બતાવ્યું છે ને આ આંકડો ખાસ યાદ રાખજો. 12 અને 20 પેન્ટાગોનલ એટલે પંચકોણીય, એટલે 5 કાર્બનનું ચક્ર, અને 20 એટલે 20 છે હેક્ઝાગોનલ 6 કાર્બનનું ચક્ર. તમે જોઈ શકો છો ફુલેરિનના સ્વરૂપ આપ્યા છે C20, C36, C60 અને C70. એમાં એક બાબતને ખાસ યાદ રાખજો કે 5 કાર્બનનું વલય હોય ને, 5 કાર્બનનું વલય, તેની આજુબાજુ હંમેશા 6 કાર્બનના વલય ગોઠવાયેલા હોય. 5 કાર્બનના વલયની આજુબાજુ 6 કાર્બનના વલય જ ગોઠવાયેલા હોય. આ ભૂલતા નહીં. એક 5 કાર્બનનું વલય હોય ને તેની આજુબાજુ 6 કાર્બનના વલય ગોઠવાયેલા હોય. આ યાદ રાખજો. 5 કાર્બનના વલય ની આજુબાજુ વરસાદનો અવાજ આવે છે? ના વધારે ચાલુ છે. ના 5 કાર્બનના વલયની આજુબાજુ 6 કાર્બનના વલય ગોઠવાયેલા હોય. 6 કાર્બનની વલય, એક 5 કાર્બનના વલયની આજુબાજુ 6 કાર્બનના વલય જ ગોઠવાયેલા હોય. મતલબ 5 કાર્બનના વલયની આજુબાજુ એકેય 5 કાર્બનનો વલય ન હોય. આ ખાસ ધ્યાન રાખજો. 5 કાર્બનના વલયની આજુબાજુ 6 કાર્બનના વલય જ ગોઠવાયેલા હોય. જે તમે ડાયાગ્રામ પરથી ખબર પડશે તો 5 કાર્બનનું જે વલય હોય ને એની આજુબાજુ બધા 6 કાર્બનના જ વલયો ગોઠવાયેલા છે. બધા 6 કાર્બનના છે ફરતી બાજુ. ચાલો રેડી. બીજી વસ્તુ,
ટીનના અપરૂપોની વાત કરીએ તો ટીનના મુખ્યત્વે બે અપરૂપો હોય, એક વ્હાઇટ ટીન અને ગ્રે ટીન, મતલબ સફેદ ટીન અને ભૂખરું ટીન, જેને ગ્રે ટીનને આલ્ફા ટીન તરીકે ઓળખી શકાય અને સફેદ ટીનને બીટા ટીન તરીકે પણ ઓળખી શકાય. સાંભળજો, સફેદ ટીન બીટા ટીન તરીકે ઓળખાય અને ગ્રે ટીન એટલે કે ભૂખરું ટીન જેને કહેવાય એ આલ્ફા ટીન તરીકે ઓળખી શકાય. તમે જોઈ શકો છો, સફેદ ટીન એટલે કે બીટા ટીન અને ભૂખરું ટીન એટલે કે આલ્ફા ટીન. બરાબર. સફેદ ટીનને નીચા તાપમાને લઈ જાવ તો તે પાવડર ફોર્મમાં ગ્રે એટલે કે ભૂખરા ટીનમાં આલ્ફા ટીનમાં કન્વર્ટ થઈ જાય. બીટા ટીન એ આલ્ફા ટીનમાં રૂપાંતર થાય લોઅર ટેમ્પરેચર, મતલબ હાયર ટેમ્પરેચરે તમારી પાસે બીટા ટીન અવેલેબલ હોય, પાવડર સ્વરૂપમાં અસ્ફટિકમય સ્વરૂપે ગ્રે એટલે કે ભૂખરું ટીનમાં રૂપાંતર થાય, જેને આલ્ફા ટીન કહેવાય. યાદ રાખજો. ચાલો નેક્સ્ટ એના પછી નેક્સ્ટ પોઈન્ટ, એક અગત્યનું પરિણામ એ છે ટેક્સ્ટબુકનું છે કે એક અગત્યનું પરિણામ એ છે કે કાર્બનનું અપરૂપ ગ્રેફાઇટ ઉષ્મા ગતિશાસ્ત્ર મુજબ સૌથી વધુ સ્થાયી છે, જે આપણે થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા કે ભાઈ ગ્રેફાઇટ અને હીરામાં ગ્રેફાઇટ છે એ વધુ સ્થાયી છે. યાદ આવે આપણે એવું કદાચ એવી દહન ઉષ્માને કારણે આપણે દહન ઉષ્માના પોઈન્ટ યાદ હોય તો કાર્બન છે એ કાર્બન એટલે કે હીરાને ગ્રેફાઇટ ને હીરામાં કન્વર્ટ કરવું, આપણે એવું જોઈ ગયા હતા કે ગ્રેફાઇટ ને હીરામાં કન્વર્ટ કરવું હોય તો દહન ઉર્જાને આધારે એવું જોઈ ગયા હતા કે એના માટે 1.90 કિલો જૂલ પર મોલ જેટલી એનર્જી જો યાદ હોય તો આના માટે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઉષ્મા શોષક હોવાને કારણે હીરા કરતા ગ્રેફાઇટ છે વધારે સ્ટેબલ હોય તો જ આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. એને આધારે આપણે એવું કીધું હતું કે થર્મોડાયનેમિકલી ગ્રેફાઇટ છે એ સૌથી સ્ટેબલ ફોર્મ છે. એને કારણે ગ્રેફાઇટને હીરાનું પ્રમાણિત સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. આપણે થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા હતા, યાદ છે ને? ગ્રેફાઇટની સર્જન ઉષ્મા જો શૂન્ય ગણીએ, ગ્રેફાઇટની સર્જન ઉષ્મા શૂન્ય ગણીએ તો હીરા અને ફુલેરીની સર્જન ઉષ્મા 1.90 અને જો આનું કેમ કે સ્ટાન્ડર્ડ છે, યાદ કરો, પ્રમાણિત સ્વરૂપ છે. પ્રમાણિત સ્વરૂપે રહેલા તત્વની એન્થાલ્પીને આપણે 0 તરીકે કન્સિડર કરીએ છીએ ગણતરીમાં. બરાબર. તો જો આને હું 0 કહું તો આ કેટલું થાય? 1.90 થાય કે નહીં? બરાબર ને? 0 થાય ઓવરઓલ એન્થાલ્પી ફેરફાર ગણીએ તો, કેમ કે ડેલ્ટા એચ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્રોડક્ટ માઇનસ ડેલ્ટા એચ રિએજન્ટ. બરાબર. રિએજન્ટ નો 0 થાય ને કુલ છે 1.90 કહું તો પ્રોડક્ટમાં હીરો છે 1.90 થયું, એટલે હીરાની એન્થાલ્પી 1.90 થાય, જ્યારે ફુલેરીન છે એની એન્થાલ્પી કેટલી થયું ને અવાજ આવે છે? વરસાદ આવ્યો ને એટલે કદાચ નેટવર્ક ના ઇસ્યુ રે, મોદીના રાજમાં હાલે. હવે કાર્બન તત્વના અન્ય અપરૂપો જેવા કે કાર્બન બ્લેક, કોક, કોલસા એ ગ્રેફાઇટ અથવા ફુલેરીનના અશુદ્ધ સ્વરૂપો જ છે. હવાના મર્યાદિત જથ્થામાં હાઇડ્રોકાર્બનને બાળવાથી કાર્બન બ્લેક મળે. હવાની હાજરીમાં લાકડા અથવા કોલસાને ગરમ કરીને બાળવામાં આવે ત્યારે કોલસો અને કોક મળે. ચાલો રેડી, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. કાર્બનના ઉપયોગો. પ્લાસ્ટિક પદાર્થમાં ગ્રેફાઇટના રેસાઓ ઉમેરવાથી ઊંચી પ્રબળતા વાળો વજનમાં હલકો એવો કમ્પોઝિટ એટલે સંયુક્ત પદાર્થ, ટૂંકમાં મિશ્રણ બનાવી શકાય. આ સંયુક્ત પદાર્થ તરીકે ટેનિસ રેકેટની જે જાળી હોય ને એના માટે બનાવવા માટે. માછલી પકડવાનો દંડો એટલે ખબર હોય તો આમ ફેરવીને બનાવી, બરાબર, માછલી પકડવાની. પછી વિમાન અને હોડીઓ જેવી વસ્તુઓની બનાવટમાં યુઝ થાય. વિમાન અને હોડી એક વસ્તુ છે, ના જોજો. સુવાહક તરીકે ગ્રેફાઇટ બેટરીમાં વિદ્યુતધ્રુવ તરીકે ઔદ્યોગિક વિદ્યુત વિભાજનમાં ઉપયોગ લેવાય. ગ્રેફાઇટમાંથી બનેલી ક્રુસિબલ મંદ એસિડ અને આલ્કલી પ્રત્યે નિષ્ક્રિય હોય. ક્રુસિબલ એટલે બાષ્પ વાટકી જેને કહેવાય, જે એસિડ અને બેઝ પ્રત્યે, મંદ એસિડ અને બેઝ પ્રત્યે, આલ્કલી બેઝ પ્રત્યે નિષ્ક્રિય છે. વધુ છિદ્રાળુ હોવાને કારણે સક્રિયકૃત કોલસો છે ઝેરી વાયુઓના અધિશોષણમાં, પાણીની ગાળણ ક્રિયામાં અને કાર્બનિક સંદૂષકો દૂર કરવા માટે
અને વાતાનુકૂલિત પ્રણાલીમાં વાસને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ટૂંકમાં કાર્બન એક્ટિવેટ કાર્બન હોય એની સરફેસ છે એક છિદ્રાળુ હોવાથી એક અધિશોષક તરીકે વર્તે. એટલે માનો કે એસી યુક્ત આખું એર કન્ડિશનર હોય ચાલુ, તો જે ઓરડો હોય એ પેક હોય, તો એર ટાઈટ હોય, એની અંદર કોઈ વાસ માનો કે આવતી હોય તો એ દુર્ગંધને કંટ્રોલમાં કરવા માટે એના કોઈ અમુક જગ્યાએ જો એક્ટિવેટેડ ચારકોલ રાખવામાં આવે તો એ દૂષિત જે ઘટક હોય, વાસ માટેના જવાબદાર ઘટક હોય ને સપાટી ઉપર અધિશોષિત થઈ જાય. ફ્રીજમાં બહુ દુર્ગંધ આવતી હોય તો એમાં કાર્બન બ્લેક રાખવામાં આવે, તો કાર્બન પાવડર રાખવામાં આવે એક્ટિવેટેડ ચારકોલ, તો ફ્રીજમાંથી દુર્ગંધ એબ્ઝોર્બ થઈ જાય, ટૂંકમાં એડઝોર્બ થઈ જાય એની સપાટી ઉપર. પાણીમાં અશુદ્ધિ હોય, રંગની અશુદ્ધિ હોય, રંગની અશુદ્ધિને દૂર કરવા માટે ચારકોલ ટ્રીટમેન્ટ કરવામાં આવે, મતલબ એમાં કાર્બન પાવડર નાખીને એને ગરમ કરીને હલાવવામાં આવે તો અશુદ્ધિઓ છે એ કાર્બન એબ્ઝોર્બ કરી લે છે, પછી એને ગાળી લેવામાં આવે તો રંગની અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. બરાબર, તો આ બધી પોઈન્ટની અંદર એક્ટિવેટેડ ચારકોલનો યુઝ થાય છે, જેને ચારકોલ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. બરાબર, પછી બ્લેક કાળી સ્યાહીમાં કાળા વર્ણક તરીકે, મતલબ કાળા રંગની જે સ્યાહી હોય, બરાબર, ઇંક હોય, એમાં કાળા રંગક તરીકે તથા સ્વયં સંચાલિત વાહનોના ટાયરમાં ફિલર તરીકે ઉપયોગ થાય, એટલે ટાયરમાં ટૂંકમાં યુઝ થાય. કોક બળતણ તરીકે, એટલે કોલસો છે બળતણ તરીકે, અને ધાતુ કર્મવિધિમાં રિડક્શન કરતા તરીકે વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે. એસ્પેશિયલી રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે એનો ઉપયોગ કરી ગયા હતા લોખંડના નિષ્કર્ષણની અંદર. અને હીરો છે ખૂબ જ કિંમતી પથ્થર છે, એની કિંમત વધારે હોય અને તેનો ઉપયોગ છે ઘરેણામાં થાય, તેનું માપન કેરેટમાં થાય. આટલા કેરેટનો હીરો એમ કહીએ, જ્યાં કેરેટ એટલે 200 મિલીગ્રામ, 1 કેરેટ એટલે 200 મિલીગ્રામ. ચાલો, તો આનો યુઝ થઈ ગયા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આવશે કાર્બનના સંયોજનો. કાર્બનના સંયોજનો આપણે જોવાનું છે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સિલિકોનમાં સિલિકેટ અને સિલિકોન્સ. આ 4 પોઈન્ટ જોશું એટલે ચેપ્ટર પૂરું.